ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 46 ધ ફાર્મર વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ફાર્મર એટલે ખેડૂત. ગ્રોઝ ફૂડ એટલે કે અનાજ ઉગાડે છે. લીવ્સ ઇન અ વિલેજ એટલે કે ગામડામાં રહે છે. ફિલ્ડ એટલે ખેતર. પ્લાવ એટલે ખેડે છે. પ્લાવ એટલે હળ. બુલોક્સ એટલે બળદો. સોઝ ધ સીડ્સ એટલે કે બીજ વાવે છે. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. હાર્વેસ્ટ ધ ક્રોપ એટલે કે પાક લણે છે, પાક કાપે છે. સેલ્સ એટલે વેચે છે. માર્કેટ એટલે બજાર. પુઅર એટલે ગરીબ. હવે સ્પેલિંગને સમજ્યા પછી આપણે ફકરો સમજીએ. નંબર 46 ધ ફાર્મર એટલે કે ખેડૂત. ધ ફાર્મર ગ્રોઝ ફૂડ ફોર અસ. ખેડૂત આપણા માટે અનાજ ઉગાડે છે. હી લીવ્સ ઇન અ વિલેજ. તે ગામમાં રહે છે. હી હેઝ અ ફિલ્ડ. તેની પાસે ખેતર છે. હી હેઝ અ પ્લાવ એન્ડ બુલોક્સ. તેની પાસે હળ અને બળદો છે. હી ગેટ્સ અપ વેરી અર્લી. તે સવારે ઘણો વહેલો ઉઠે છે. હી વર્ક્સ વેરી હાર્ડ ઓન ધ ફિલ્ડ. તે ખેતરમાં સખત મહેનત કરે છે. હી પ્લાવ્સ ધ ફિલ્ડ. તે ખેતર ખેડે છે. હી સોઝ ધ સીડ્સ. તે બીજ વાવે છે. હી હાર્વેસ્ટ ધ ક્રોપ. તે પાકને લણે છે. હી સેલ્સ ધ ક્રોપ્સ ઇન ધ માર્કેટ. તે બજારમાં પાક વેચે છે. ધ ફાર્મર ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. ખેડૂત ગરીબ છે પણ તે પ્રમાણિક છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.